નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે આપણે મનોવિજ્ઞાનમાં પ્રકરણ 10 કે જેનું નામ છે વિધાયક મનોવિજ્ઞાન કે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે આ પાઠની પ્રસ્તાવના એ ઉપરાંત વિધાયક મનોવિજ્ઞાનની જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યા, વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા. છેલ્લે આપણે જ્યારે પડ્યા ત્યારે આપણે જાતિગત તફાવતો અને સુખ એટલે કે સ્ત્રી અને પુરુષ કે બંનેમાંથી કોણ વધુ સુખી છે તો એ અંગેના જે વિવિધ અભ્યાસો જે કંઈ પણ થતા તો એના વિશે આપણે વિગતવાર વાત કરેલી હતી કે જેની અંદર આપણે વાત કરી હતી કે એમાં કોઈ દરેક મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કરે તો એમાં ઘણા મનોવૈજ્ઞાનિકોએ એમ કીધું કે સ્ત્રી અને પુરુષ બંનેમાં સુખનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. અમુક અભ્યાસમાં સ્ત્રીઓમાં થોડું પ્રમાણ વધારે જોવા મળે છે, અમુક અભ્યાસોમાં પુરુષોમાં સુખનું પ્રમાણ વધુ જોવામાં આવે તો એ પદ્ધતિની આપણે વાત કરેલી હતી. આજે જે ટોપિકની જે બે ટોપિકની વાત કરવાની છે એક છે નિષેધક આવેગો અને જાતિગત તફાવત, એટલે કે દરેક વ્યક્તિ જીવનમાં વિધાયક અને નિષેધક બંને આવેગોનો અનુભવ કરે છે, એટલે કે સુખ અને દુઃખ કે બંને એકબીજા સાથે સંકળાયેલા હોય. તો આવી જ્યારે નિષેધક બાબતો કે આવેગો છે એ સ્ત્રી અને પુરુષ કે કઈ રીતે અભિવ્યક્ત કરતા હોય કે એમના ઉપર કઈ રીતે અસર કરતી હોય એની સાથે સાથે વિધાયક મનોદશા અને વર્તન એ બધાની જાતિગત બાબતો પર કઈ રીતે અસર થાય છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. એમાં પહેલો ટોપિક આપણે લઈએ નિષેધક આવેગો અને જાતિગત તફાવતો. તો એની વાત કરીએ તો સ્ત્રીઓમાં સામાન્ય રીતે શું છે કે નિષેધક આવેગો જ્યારે સ્ત્રી અનુભવે ને તો સ્ત્રીઓમાં જે નિષેધક આવેગો હોય ને તો એના કારણે શું થાય છે કે ખિન્નતા અને ચિંતા, કે સ્ત્રીઓમાં ખિન્નતા અને ચિંતાનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે અથવા એની સંભાવના વધારે છે. એટલે જ ખિન્નતા અને ચિંતાની વિકૃતિઓ છે બરાબર એમાં કે નિષેધક આવેગોનું પ્રમાણ વધારે જોવા મળે અને સંશોધન એમ કહે છે ખિન્નતા અને ચિંતા અંગેની વિકૃતિઓના જે જાતિગત તફાવતો અંગેના જે સંશોધન થયા છે એમ કહે છે કે તરુણીઓ એટલે કે જેની ઉંમર 11 થી 15 વર્ષની વચ્ચે હોય એવી છોકરીઓ કે જેને તરુણીઓ કહેવાય તો એમાં સામાન્ય રીતે કે મનોદશાની વિકૃતિ જોવા મળે છે. જ્યારે છોકરાઓમાં બરાબર કે આ જ ઉંમરના છોકરાઓમાં કે આ ઉંમરે આ પ્રકારની વિકૃતિઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે કે આ જે ખિન્નતા અને ચિંતાની વિકૃતિઓની એની વાત કરીએ તો સ્ત્રીઓમાં એમ કહે છે કે પુરુષો કરતાં કે સ્ત્રીઓમાં એનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે. એમાં ખાસ કરીને કે જે ટીનેજર એટલે કે તરુણીઓ ઉપરના અને તરુણો ઉપરના અભ્યાસો એમ કહે છે કે તરુણીઓમાં કે જે આ મનોદશાની વિકૃતિ વધારે જોવા મળે છે તરુણો કરતાં. પછી કે આ બધા જે કોઈ પણ અભ્યાસો જે કાંઈ પણ થયા છે એમ બતાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં દુઃખ, ભય, ચિંતા, શરમ, અપરાધ ભાવ કે દોષની લાગણી વગેરેની વાત અન્યને વધુ કરે છે. એટલે કે સ્ત્રીઓ તમે જોજો પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે કંઈક નિષેધક બાબત કે કોઈ કેવી મેટર હોય ને તો સ્ત્રીઓ પોતાના જે કંઈ પણ નિષેધક આવે તો પણ સરળતાથી અભિવ્યક્ત કરી દે છે બરાબર. કે સ્ત્રીઓ નિષેધક આવેગનો અનુભવ તો વધુ જ કરે છે પરંતુ સાથે સાથે એની આવેગિક અભિવ્યક્તિ પણ પુરુષો કરતાં વધુ કરે છે. એટલે કે નિષેધક આવેગનો અનુભવ કોને કરે છે? છોકરા હોય કે છોકરીઓ, સ્ત્રી હોય કે પુરુષ, પણ સ્ત્રીઓની ખાસિયત શું છે કે સ્ત્રીઓને નિષેધક આવેગનો અનુભવ એ વધારે થાય. સાથે સાથે કે એ લોકો શું છે કે સ્ત્રીઓ પુરુષોના પ્રમાણમાં નિષેધક આવેગો છે એને અભિવ્યક્ત વધારે કરી દે. જ્યારે પુરુષો છે એનું નિષેધક આવેગનું પ્રમાણ થોડું ઓછું હોય પણ અભિવ્યક્તિ બહુ જોવા મળતી નથી. હવે સ્ત્રીઓ સામે જ્યારે કોઈ નિષેધક બાબત કે જે કંઈ પણ રજૂ કરવામાં આવે કે સ્ત્રી અને પુરુષ બંનેના તો સ્ત્રીઓ છે એવી નિષેધક બાબતોનો અભિવ્યક્ત વધારે સારી રીતે કે વધારે કરે છે, જ્યારે પુરુષો પ્રમાણમાં ઓછો કરે છે. દુઃખની કે ભયની કે લાગણીઓ જે કાંઈ પણ હોય બરાબર. અને સ્ત્રીઓ જે આપણે જાણીએ છીએ કે એ પોતે છે ને કે રડીને કે અન્ય કોઈ બાબતથી
બીજાને પોતાની નિષેધક બાબતો છે કહી દે છે, બરાબર. એટલે કે નિષેધક આવેગોની અભિવ્યક્તિ સ્ત્રીઓમાં વધુ જોવા મળે. જ્યારે પુરુષો જ્યારે આવી નિષેધક લાગણીનો કે અનુભવ કરે છે ત્યારે મોટે ભાગે અભિવ્યક્ત કરતા નથી. એની જગ્યાએ શું કરે છે તો કે પુરુષો નિષેધક કે ભય કે દુઃખની કે કોઈ કેવી લાગણી કે જે કંઈ પણ ટેન્શન કે જે કંઈ પણ હોય તો ત્યારે સ્ત્રીઓ તો એ બધે જણાવી દે, પણ પુરુષો શું કરે તો કે આવી પરિસ્થિતિમાં શું કરે, માદક પદાર્થોનું સેવન કરે, સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે, અનિયંત્રિત ગુસ્સો, વારવાર વાતમાં ગુસ્સે થઈ જાય, આક્રમકતા. તો આવી બધી સમસ્યાઓ પુરુષોમાં વધારે ઉત્પન્ન થાય. નહીંતર પુરુષો કરતા સ્ત્રીઓ નિષેધક આ લાગણી વધુ અનુભવે. સંશોધનો એમ કહે છે, પણ સ્ત્રીઓ પોતાની લાગણીને અભિવ્યક્ત કરી નાખે છે, જ્યારે પુરુષો એ પોતાના નિષેધક આવેગોને અભિવ્યક્ત કરી શકતા નથી. પરિણામે એ જે કંઈ પણ નિષેધક લાગણીઓ છે એ કઈ રીતે વ્યક્ત કરે તો કે માદક પદાર્થોનું સેવન વ્યસની બની જાય, સમાજ વિરોધી કૃત્ય કરવા માંડે, બરાબર, વારંવાર ગુસ્સે થઈ જાય, એકદમ આક્રમક બની જાય. તો આવી બધી બાબતો પુરુષો કરતા હોય. તો એનો અર્થ એમ થયો કે નિષેધક જ્યારે આવેગ સ્ત્રી અને પુરુષ બંને અનુભવે તો સ્ત્રીઓ આવા આવેગોને વિકાસ પસાર કરવાને પોતાના તરફ અને પુરુષો અન્ય તરફ વાળે. એટલે કે સ્ત્રી શું કરે છે જ્યારે નિષેધક આવેગોનો અનુભવ કરે ત્યારે સ્ત્રી શું છે કે પોતાના આવેગો બીજાને વ્યક્ત કરી દે અને પોતે જ એનો અનુભવ કરે, એટલે કે પોતાના તરફ એ આવેગો વાળે. જ્યારે પુરુષો શું કરે છે કે પોતાની લાગણી નિષેધક લાગણીઓ બીજાને વ્યક્ત નથી કરી શકતા, અન્ય તરફ વાળે. એટલે કે એ જે લાગણીઓ છે એ શું કરે તો કે વ્યસનની બને. તો બીજી તરફ કઈ બાબતો એવી રીતે ટેન્શનના કારણે શું કરે, વારંવાર ગુસ્સો કરે, પછી વારંવાર આક્રમક વર્તન કરે, સમાજ વિરોધી વર્તન કરે. તો જ્યારે નિષેધક લાગણીનો અનુભવ થાય ત્યારે સ્ત્રીઓ એ લાગણીને પોતાની તરફ અભિવ્યક્ત કરે છે, પુરુષો એ લાગણીને અન્ય તરફ અભિવ્યક્ત અથવા વાળે છે. પછી સંશોધનોના ધારણા એમ પણ કહે છે કે પુરુષોમાં શારીરિક આક્રમકતા, સ્ત્રીઓમાં શાબ્દિક અને સંબંધજન્ય આક્રમકતા વધુ જોવા મળે છે. એટલે કે જ્યારે કોઈ નિષેધક લાગણીનો કે અનુભવ થાય ને ત્યારે પુરુષ છે ને ઝડપથી ગુસ્સે થઈ જાય, આક્રમક વર્તન કરે ને એવું બધું જોવા પુરુષોમાં વધારે જોવા મળે છે. એટલે કે શારીરિક આક્રમણ કે એની પુરુષોમાં વધુ જોવા મળે. જ્યારે સ્ત્રીઓની વાત કરીએ ને કે જ્યારે નિષેધક બાબતોનો કે અનુભવ કે કરે ત્યારે શું છે કે શાબ્દિક એટલે કે શબ્દો દ્વારા પોતાની જે કંઈ પણ નિષેધક આવેગો આપણે કહીએ ને વ્યક્ત કરી દે, અથવા બીજા જે કોઈ પણ સંબંધ કે એના નજીકના કોઈ વ્યક્તિ છે એને વ્યક્ત કરી દે છે. તો એનો મતલબ શું થાય, પુરુષ ગુસ્સે થાય નિષેધક લાગણીના કારણે ત્યારે એ શું કરશે, કોઈકને મારી બેસશે, આક્રમક વર્તન કરશે, તોડફોડ કરશે ને એવી બધી પ્રવૃત્તિ પુરુષ કરશે. જ્યારે સ્ત્રી ગુસ્સે થશે ને તો એ શું કરશે કે શાબ્દિક રીતે એટલે કે જીભાજોડી કરશે, દલીલ કરશે, તમારી સાથે હું બોલીશ નહીં કે સંબંધનો અંત આવશે ને એવી પ્રવૃત્તિ કરશે, પણ હિંસા નહીં કરશે. જ્યારે પુરુષ નિષેધક લાગણીનો અનુભવ કરશે ને ત્યારે શું કરશે કે હિંસાત્મક પ્રવૃત્તિ કરશે, કોઈને મારશે, તોડફોડ કરશે ને આવું બધું કરશે. તો કહેવાનો મતલબ એમ છે કે નિષેધક લાગણી તો સ્ત્રી અને પુરુષ બંને અનુભવે છે, પણ બંનેની અભિવ્યક્તિમાં થોડો ઘણો છે તફાવત જોવા મળે છે. હવે એના પછી બીજી વસ્તુનો આપણે અભ્યાસ કરીએ કે વિધાયક મનોદશા અને વર્તન. બરાબર, તો સુખ, પ્રસન્નતા, પ્રેમ આપણે નિષેધક બાબતો જોઈ કે દુઃખ, નિષેધક લાગણી, હતાશા અને એવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ અને પુરુષો કે બંને અનુભવ કરે, પણ એની અભિવ્યક્તિમાં તફાવત હોય. સ્ત્રીઓ અભિવ્યક્તિ છે બોલીને પોતાની સમસ્યા જણાવી શકે છે, પુરુષો એ કરતા નથી. એટલે પરિણામે એ શું કરે છે કે અન્ય દિશા તરફ પોતાની નિષેધક લાગણી વાળે છે. જ્યારે સ્ત્રીઓ છે એ બહુ આક્રમકથી બનતી નથી. એના પાછળનું રીઝન એ છે કે એ પોતાની સમસ્યાને સરળતાથી રજૂ કરી દે છે. હવે જ્યારે સુખની બાબતો હોય, વિધાયક બાબતો હોય, આનંદની, પ્રેમની કે એવી કોઈ પણ બાબત હોય તો વિધાયક બાબતોની સ્ત્રી અને પુરુષ ઉપર કેવી અસર થાય તો એની હવે વાત કરીએ કે સુખ, પ્રસન્નતા અને પ્રેમ જેવી વિધાયક મનોદશાને લગતા અભ્યાસો શું બતાવે છે જાતિના સંદર્ભમાં કે એનામાં પણ વિસંગતતા એટલે કે ચોક્કસ કે વિધાયક આવેગો સ્ત્રી અને પુરુષ ઉપર કઈ રીતે અસર કરે છે. સ્ત્રીઓ ઉપર વિધાયક આવેગ
તારણો મળ્યા છે એમાં વિરોધાભાસ ને વિસંગતતા ને એ બધે જોવા મળે. હવે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ જે સંશોધકોને એ બધે કર્યા છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ સુખ અને વધુ પ્રગાઢ વિધાયક આવેગનો અનુભવ કરે છે. એટલે કે સ્ત્રીઓમાં બંને જોવા મળે. નિષેધક આવેગનો અનુભવ વધુ કરે છે, આગળ જોયું હોય એમ ઘણા સંશોધકો એવા જે વિધાયક મનોદશાની સ્ત્રીઓ અને પુરુષો ઉપર કેવી અસર કરે એના અભ્યાસ કર્યા છે. એ અનુસાર ઘણા અભ્યાસ જે સંશોધકોનું કારણ એમ છે કે સ્ત્રીઓ છે એ પુરુષો કરતા વધારે સુખ અને વિધાયક આવેગોનો વધારે અનુભવ કરે. પછી આ પ્રકારના જે સંશોધનો થયા છે એનું સામાન્ય તારણ એ નીકળે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વિધાયક આવેગો વધુ અભિવ્યક્ત કરે છે. બરાબર કે વિધાયક આવેગોનો અનુભવ પણ સ્ત્રીઓ વધુ કરે અને પોતે તમે જોજો કે સ્ત્રીઓ જ્યારે કોઈ ખુશ હશે કે આનંદમાં હશે કે સુખમાં હશે તો પોતાની લાગણી છે ઝડપથી નિષેધક લાગણી એ ઝડપથી કહી દેશે, વિધાયક લાગણી પણ એ ઝડપથી બીજા સામે અભિવ્યક્ત કરે. તો એનો મતલબ એમ કે આમ સ્ત્રીઓ બીજા પ્રત્યે એટલે કે બીજા પ્રત્યે છે એ સુખ પ્રસન્નતા અને પ્રેમની અભિવ્યક્તિ પુરુષો કરતા વધુ દર્શાવે છે. એટલે કે પોતે કંઈક ખુશીપણાની કે આનંદની કે લાગણી કે ધરાવે છે એ બાબત બીજાને કહેવામાં પુરુષો કરતા સ્ત્રીઓ વધારે આગળ જોવા મળે છે. પછી સ્ત્રીઓની બીજી ખાસિયતની વાત છે કે બિનશાબ્દિક વર્તનોને લગતા નિરીક્ષણાત્મક અભ્યાસો પણ સ્ત્રીઓને ચડિયાતી અભિવ્યક્તિની તરફેણ કરે છે. ઘણી વખત એવું છે કે તમે એવું નથી કે ખુશી માત્ર બોલીને જ વ્યક્ત કરો, કે ઘણી વખત એવું બને છે કે વ્યક્તિના ચહેરાના હાવભાવ, એના એક્શન એના દ્વારા પણ આપણે જે છે કે જે વ્યક્તિ કે પ્રસન્નતામાં છે કે સુખની લાગણી અનુભવે છે કે એની અભિવ્યક્તિ કરી શકીએ. તો જેને અશાબ્દિક પ્રત્યાયન કહેવાય. તો એમ કે છે કે અશાબ્દિક પ્રત્યાયન વિધાયક આવેગોના સંદર્ભમાં જે વાત કરી તો એમાં પણ એમ કહે છે કે બિનશાબ્દિક જે વર્તનો છે એમાં પણ પુરુષો કરતા સ્ત્રીઓ છે એ ચડિયાતી જોવા મળે. જેમ કે ઘણા બધા અભ્યાસોને એના તારણોને બતાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ વખત સ્મિત કરે છે. બરાબર, પુરુષોમાં ગંભીરતાનું પ્રમાણ વધારે જોવા મળશે. હસવાનું ને રમૂજ ને એ બધી બાબતોનું પ્રમાણ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. એટલે કે સ્ત્રીઓ વિધાયક બાબતો છે એ ઝડપથી હસીને અને વ્યવસ્થિત આપણે કહીએ ને કે એ વધારે અભિવ્યક્ત કરી શકે છે. અને સ્મિતની બાબતમાં પણ પુરુષો કરતા સ્ત્રીઓ છે એ વધારે સ્મિતને એ બધે દર્શાવે છે. સામયિકો અને વર્તમાનપત્રોની જે આપણે વાત કરતી તો એમાંય તમે જોજો કે કોઈ પણ મેગેઝિન્સ હોય, સામયિકો હોય, વર્તમાનપત્રો હોય, એવી જ રીતે આ ટીવીની જે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કે જે કંઈ પણ આવતી હોય, પછી એમાં પણ સ્મિત દર્શાવતી જે ફોટો હોય છે કે પછી ટીવીમાં હોય, વર્તમાનપત્રમાં હોય કે પછી સામયિકોમાં હોય, મેગેઝિનમાં હોય, પછી એવી જ રીતે શોપિંગ મોલ, બાગ બગીચા, સિનેમાઘર, શેરી, સમારોહો એ બધેમાં જે કોઈ પણ છે ને કે સ્માઇલ કરતી ફોટો ને એ બધાને આપણે જોતા હશું. પુરુષો પણ હોય અને સ્ત્રીઓ પણ હોય, પણ એના અભ્યાસો બતાવે કે જાહેર આવા સ્થળો છે, સિનેમાઘર હોય કે પછી બાગ બગીચા હોય કે શોપિંગ મોલ્સ હોય કે પછી વર્તમાનપત્રો હોય કે પછી આજે ટેલિવિઝન કે એ બધેમાં એના નિરીક્ષણ અભ્યાસો બતાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે હસે છે અને સ્મિત કરે છે. એટલે કે જાહેરાતો પણ તમે જોશો ને તો એની અંદર પણ તમે જોજો કે સ્ત્રીઓ છે એ પુરુષો કરતાં વધારે હસતી કે તમને જોવા મળશે. જે આ અભ્યાસ કર્યા હતા અલ્ફેસ્ટાર અને સાઇટા નામના 1987માં આ મનોવૈજ્ઞાનિકોએ જે સંશોધન કરેલું હતું કે ભાઈ કોઈ હોટેલ્સ હોય, મોલ હોય, બાગ બગીચાઓ હોય કે વર્તમાનપત્રો હોય કે ટેલિવિઝન કે એની જે કોઈ પણ જાહેર ખબરો કે જે કંઈ પણ આપવામાં આવે તો એની જાહેર ખબરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો એનામાં પુરુષ પાત્રો છે એના કરતાં સ્ત્રી પાત્રો છે એ વધારે સ્મિત કરે છે એવું સંશોધન બતાવે છે. એટલું જ નહીં કે પરંતુ અન્યની આવેગિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં પણ બિનસાંવેગિક સંકેતોને પારખવામાં પુરુષો કરતાં
સ્ત્રીઓ વધુ કુશળ જોવા મળે. એટલે કે આપણે કોઈ વ્યક્તિના હાવભાવ કોઈ કે ત્યારે પુરુષને ખબર પડે, પણ સ્ત્રીમાં કુદરતી રીતે એવી શક્તિઓ કે રહેલી છે કે કોઈ પણ વ્યક્તિના અન્યના મનોભાવ કે એના આવેગોને પણ પારખવાની શક્તિ છે એ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તો આ રીતે વિધાયક મનોદશા અને એની સ્ત્રી અને પુરુષ ઉપર થતી વર્તન એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આ બંનેના અભ્યાસના ફળસ્વરૂપે આપણે એટલું કહી શકીએ કે પુરુષો કરતા સ્ત્રીઓ છે કે એ જે છે એ વિધાયક આવેગોને વધારે રીતે અનુભવ કરે છે અથવા એને વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે, ત્યારે પુરુષોમાં એનું પ્રમાણ ઓછું જોવા મળે. એવી રીતે નિષેધક આવેગોના બાબતમાં પણ એવું જ છે કે સ્ત્રીઓ છે એ વધારે નિષેધક આવેગોનો અનુભવ કરે છે, સાથે સાથે એને અભિવ્યક્ત પણ ઝડપથી કરી નાખે છે. જ્યારે પુરુષો છે નિષેધક આવેગોનો અનુભવ કરે ત્યારે એ અન્યને અભિવ્યક્ત કરતા નથી, પણ એ આવેગોને અન્ય દિશામાં વાળી દે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજે નિષેધક આવેગોની સ્ત્રી અને પુરુષ ઉપર થતી જે અસરો છે એની તુલના કરી, સાથે સાથે વિધાયક આવેગો કે મનોદશાની કે સ્ત્રી અને પુરુષના વર્તન વચ્ચેની જે તુલના છે એ આપણે આજે અભ્યાસ કર્યો. આ સ્વાધ્યાયના બે પ્રશ્નો તમને તમારી નોટબુકમાં લખવાના છે. એક છે નિષેધક આવેગો અને જાતિગત તફાવતોની સમજૂતી આપો, અને બીજો પ્રશ્ન છે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. આ બે પ્રશ્નો તમને તમારી પાકી નોટબુકમાં લખવાના છે. હવે જ્યારે આપણે મળશું ત્યારે લગ્ન અને સુખ કે એ બંને વચ્ચે શું સંબંધ છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. ધન્યવાદ.